સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને કોંગ્રેસે તમામ તૈયારીઓ તેજ કરી દીધી છે, જેમાં સાયલા સર્કિટ હાઉસ ખાતે 20 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યની અધ્યક્ષતામાં સ્થાનિક નેતાઓ સાથે ઉમેદવારોના નામ અંગે મંત્રણા કરવામાં આવી। એક સમયે સાયલા કોંગ્રેસનો મજબૂત ગઢ હતો, પરંતુ હાલ ત્યાં ભાજપનું શાસન છે। આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ અહીં ખેલાશે। જો કે કોંગ્રેસ યોગ્ય અને સક્ષમ ઉમેદવારો મેદાનમાં ઉતારી મોટા ભાગની બેઠકો જીતવાનો દાવો પણ કરી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જે કંઈ ઉમેદવારો ઈચ્છુક ઉમેદવારો હોય એ લોકોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સાથે સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એ રીતે સમગ્ર જિલ્લાની અંદર 4 દિવસનો સતત કાર્યક્રમ છે। એમાં નગરપાલિકા, કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમામ સ્તરે એ વિવિધ ઉમેદવારો, એના સેન્સ, તાલુકાના આગેવાનોના મંતવ્યો, સંગઠનના મંતવ્યો, વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના મંતવ્યો, બધાના જ મંતવ્યો લઈ અને આગામી સમયમાં ઉમેદવારો પસંદ કરવાની જે કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।